નમસ્કાર મિત્રો, એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય કરિયરના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર, જ્યાં લાસ્ટ લેક્ચરમાં આપણે કરંટ અફેર્સની ચર્ચા કરી હતી અને આપ સૌની લોક લાગણીને માન આપી ફરીથી આજે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે કરંટ અફેર્સ લઈને. કરંટ અફેર્સ કે જે દરેક પરીક્ષાઓની અંદર ખૂબ અગત્યનો મુદ્દો સાબિત થાય છે. તો ચાલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ કોઈ નવા જ કરંટ અફેર્સના મુદ્દા સાથે. શું કેવું છે પારસભાઈ આપનું? સાહેબ, કરંટ અફેર જે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી એ દરેક પરીક્ષાઓમાં ઉપયોગી અને વિદ્યાર્થીઓને આ મુદ્દાઓ કરવા જ પડશે. તો ચાલો આપણે શરૂ જ કરી દઈએ સાહેબ. જી ચાલો. તો પોઈન્ટ પહેલો જ પ્રશ્ન છે કે સેબીના હાલના અધ્યક્ષ કોણ છે મિત્રો? સેબી કે જે સ્ટોક એક્સચેન્જ ને રેગ્યુલેટ કરે છે, આપણી ભારતની એવી સંસ્થા સેબી. જી પારસભાઈ, શું આવશે આનો જવાબ? સાહેબ, આનો જવાબ આવશે તુહિનકાંત પાંડે. જી, તુહિનકાંત પાંડે. તો મિત્રો, આપણે એ પણ જાણવું જરૂરી છે કે તુહિનકાંત પાંડેએ કોનું સ્થાન લીધું છે? જી પારસભાઈ. સાહેબ, એ સ્થાન લીધેલું છે માધવીપુરી બુચનું. જી, એટલે કે સેબીના છેલ્લા અધ્યક્ષ તરીકે માધવીપુરી બુચ જે છે મિત્રો એ કાર્યરત હતા અને એમની બદલે એમનું સ્થાન લીધું છે તુહિનકાંત પાંડેએ. તો મિત્રો, અમને જણાવશો કે સેબીનું ફૂલ ફોર્મ શું થાય? અત્યારે જ કોમેન્ટ કરીને જણાવો મિત્રો કે સેબી જે છે એનું ફૂલ ફોર્મ શું છે? સાહેબ, અહીંયા હજી એક પ્રશ્ન. જી, સેબીના પહેલા અધ્યક્ષ છે એસએસ દુબે. યસ, સેબી જે છે મિત્રો એના પ્રથમ અધ્યક્ષ એસએસ દુબે હતા. એસએસ દુબે તેમના પ્રથમ અધ્યક્ષ હતા મિત્રો. અને સંજીવ ખન્ના જે છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે. સંજીવ ખન્ના કે જે આપણા ભારત દેશના સીજીઆઈ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ખાસ વાત કે સેબી ના પ્રશ્નો દર વખતે પરીક્ષાઓમાં હોય છે અને હાલ જે શેર બજારની અફડાથફડી હોય છે, ટેરિફ વોર ચાલી રહી છે, બરાબર છે, તેથી આ પ્રશ્નો ખૂબ જ મહત્વનો રહેશે, ચર્ચામાં જ હોય છે. બરાબર છે સાહેબ, 100%. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતના નવા નાણાં સચિવ, મિત્રો અહીંયા વાત કરી છે નાણાં સચિવ, બજેટ ચર્ચામાં છે, એ સમયે નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જી પારસભાઈ, નાણાં સચિવ તરીકે અજય શેઠની નિમણૂક કરવામાં યસ, ભારત દેશના મિત્રો નવા નાણાં સચિવ તરીકે આપણે એક્સેપ્ટ કર્યા છે અજય શેઠને. અને પ્રશ્ન એ છે કે એમણે કોનું સ્થાન લીધું? સાહેબ, આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા જી કે તુહિનકાંત પાંડે છે જે સેબીના નવા અધ્યક્ષ તરીકે લેવામાં આવ્યા છે. બરાબર, એ તુહિનકાંત છે જે તુહિનકાંત પાંડે છે, બરાબર છે, એ પહેલા નાણાં સચિવ હતા ને હવે સેબીના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો. યસ, 100% મિત્રો, નાણાં સચિવ તરીકે કામ કરતા હતા તુહિનકાંત પાંડે, કે જેમને આપણે સેબીના અધ્યક્ષ બનાવ્યા છે. માધવીપુરી બુચને લઈને જે વિવાદ ચાલતો હતો એટલે એમને બદલે તુહિનકાંત પાંડેની પસંદગી કરી, જે નાણાં સચિવ હતા. અને નાણાં સચિવનું પદ ખાલી થતા આપણે અજય શેઠ સાહેબને આપણે તુહિનકાંત પાંડેની બદલે નાણાં સચિવ બનાવેલા છે મિત્રો. ખાસ આપણા માટે અગત્યનું છે, આપણા હાલના નાણાં સચિવ છે અજય શેઠ. વિદ્યાર્થી મિત્રોને અહીંથી ખાસ સૂચન, જે વિદ્યાર્થીઓને હાલ પીએસઆઈ ની પરીક્ષા છે, હાઈકોર્ટની પરીક્ષા છે, તો તેમને આ બધા છે મુખ્ય હોદ્દાઓ છે એ કરીને જોવા, કારણ કે દરેક પરીક્ષાની અંદર 1 થી 2 પ્રશ્નો આના હોય જ છે, બરાબર છે. તો એમને ખાસ કરીને બધા જે હોદ્દેદારો છે અને જેમની નવી નિમણૂક કરવામાં આવેલી છે, તો તેમના વિશેની માહિતી મેળવીને ખાસ જવી. યસ, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. મિષ્ટી યોજના અંતર્ગત મેંગ્રુવના વનીકરણમાં કયું રાજ્ય પ્રથમ છે? મિત્રો ખાસ નામ યાદ રાખજો, મિષ્ટી યોજના. મિષ્ટી યોજના જે છે મિત્રો એ ખાસ કરીને મેંગ્રુવ નું વનીકરણ. મિત્રો મેંગ્રુવ જે છે એ એવા પ્રકારના વૃક્ષો છે કે જે ખારા પાણીમાં ઉગી નીકળતા હોય, એટલે ત્યાં જ આપણને સ્ટ્રાઇક થવી જોઈએ કે અહીંયા એવું રાજ્ય આવતું હશે કે જ્યાં દરિયા કિનારો હોય. યસ પારસભાઈ, આન્સર આનો જવાબ આવશે ગુજરાત. જી, ગુજરાત જે છે મિત્રો એ આનો સાચો જવાબ છે. આમ તો વાસ્તવિક રીતે જોવા જઈએ તો પશ્ચિમ બંગાળ આગળ ખાડી આવે, મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાત, આ બધા 4 રાજ્યો પાસે મિત્રો કિનારો છે, કોસ્ટલ એરિયા છે. અને આ કોસ્ટલ એરિયાની અંદર મેંગ્રુવનું વનીકરણ થાય એ ખાસ અગત્યનું હતું. અને ગુજરાતે મિત્રો આ મેંગ્રુવના વનીકરણની અંદર પ્રથમ રાજ્ય બન્યું છે સૌથી વધુ ઉત્પાદન બાબતે. મિષ્ટી યોજના. યસ, મિષ્ટી યોજનાની વાત કરીએ મિત્રો તો મિષ્ટી એ શોર્ટ ફોર્મ છે
જેનું ફૂલ ફોર્મ છે મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. એટલે કે મિત્રો આનો મુખ્ય હેતુ એ છે કે દરિયાકાંઠા અને તેની આસપાસની જે ખારી જમીન છે, યાદ રાખજો મિત્રો કે ખારી જમીનમાં જ આ ઉગે છે, એમાં મેંગ્રુવનું આવરણ વધારવું એટલે કે મેંગ્રુવનું વનીકરણ વધારવું. ક્યારે શરૂ થઈ યોજના? તો યાદ રાખશું મિત્રો 5 જૂન જે છે મિત્રો કે જેને આપણે પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ, એ દિવસે આપણે શરૂ કરી 2023માં. ક્યાં મંત્રાલય હેઠળ શરૂ કરી છે? તો કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. જે આજકાલની આપણી પરિસ્થિતિઓ છે, પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે કોસ્ટલ એરિયાને પણ આપણે ગ્રીન ફિલ્ડ બનાવીએ એવા પ્રયત્ન સાથે આ યોજનાની શરૂઆત થઈ છે. અહીંથી એક બે વાત કહી દો વિદ્યાર્થીઓને કે એક તો યોજનાના પ્રશ્નો દરેક વખતે પરીક્ષા 100% પૂછાય હોય છે. જ છે. એટલે સરકારશ્રી દ્વારા જે યોજનાઓ ઉપર કામ કરવામાં આવ્યું જી. તેને લગત માહિતીઓ હોવી જોઈએ. બીજું કે યોજનાના જે નામ્સ છે Yes. એના ફૂલ ફોર્મ 100% યાદ હોવા જોઈએ. એ ફૂલ ફોર્મ ની અંદરથી એ લોકો પ્રશ્ન પૂછે છે. અને ત્રીજો મુદ્દો કે એની શરૂઆત ક્યારથી થઈ, એટલે એમને એ પણ ધ્યાન રાખવું Yes. પડશે. બરાબર. અને ચોથો મુદ્દો સાહેબ જોઈએ જી. તો કે કયા મંત્રાલય અંતર્ગત Yes. કામ કરવામાં હા. આવે છે. તો આ ચારે ચાર પ્રશ્નો આમાંથી ખૂબ જ ઉપયોગી હોય છે. નીવડશે. Yes, બરાબર. yes. જ્યારે વિદ્યાર્થી મિત્રો આવી બાબતો જોવે ત્યારે આટલા ત્યારે 4 મુદ્દાઓ આટલા તૈયાર ચાર કરવા મુદ્દાઓ પડે. તૈયાર કરવા પડશે. પડશે. જી, આગળ વધીએ. તાજેતરમાં થયેલી દેશની પ્રથમ ડોલ્ફિન ગણતરીમાં કયા રાજ્યમાં સૌથી વધુ ડોલ્ફિન આવેલી છે? યસ મિત્રો, વાત કરીએ છીએ અહીંયા પારસભાઈ આપણે ડોલ્ફિનની, કે જે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે મિત્રો. ડોલ્ફિન રાષ્ટ્રીય જળચર પ્રાણી છે આપણું, એના વિશે વાત કરી. અને આપણે ગુજરાતની અંદર સામાન્ય રીતે સાંભળતા હોય છે કે આપણે એશિયાટિક લાયનની ગણતરી કરીએ છીએ, પરંતુ મિત્રો આપણી પાસે આજે ટેકનોલોજી વિકસિત કરી ચૂક્યા છે કે જે આપણે જળચર પ્રાણી એવા ડોલ્ફિનની ગણતરી કરી છે. અને પ્રશ્ન પૂછાણો છે કે સૌથી વધુ ડોલ્ફિન કયા રાજ્યમાં પૂછાઈ છે, અત્યારે આપણને મળી આવી છે. સાહેબ એનો જવાબ આવશે જી. ઉત્તર પ્રદેશ. યસ, અનએક્સપેક્ટેડ આન્સર મિત્રો. કારણ કે ડોલ્ફિન એટલે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જ્યાં દરિયા કિનારો હોય એ દરિયા કિનારાના વિસ્તારમાં મળી આવે મિત્રો, પરંતુ આવું નથી. સૌથી વધુ ડોલ્ફિન મિત્રો ઉત્તર પ્રદેશમાં મળી આવી છે કે જ્યાં એની સંખ્યા 6300 થી પણ વધુ છે, જેને રિવરાઇન ડોલ્ફિન તરીકે ઓળખાય છે. એટલે કે ગંગા નદીની અંદર આપણને સામાન્ય રીતે જોવા મળે છે. આ જે રિવરાઇન ડોલ્ફિન જે છે મિત્રો એ ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધુ મળી છે. અને જો ક્રમની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ પછી બિહાર પછી પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ બંગાળ પછી આસામ, આ એનો ઉતરતો ક્રમ છે મિત્રો કે જ્યાં ડોલ્ફિનની સંખ્યા ક્રમશઃ ઘટતી ગઈ છે. ગુજરાતની વાત કરીએ પારસભાઈ તો ગુજરાતમાં પણ આપણને અંદાજે 600 થી વધુ જેટલી ડોલ્ફિન પણ ગુજરાતમાં મળી આવી છે. પણ ગુજરાત એ પ્રથમ રાજ્ય નથી, એ ખાસ યાદ રાખશું. ખાસ સાહેબ અહીંથી એક વાત જી, કે જ્યારે કોઈ રાષ્ટ્રીય નેશનલ યસ જળચર પ્રાણી હોય હા. બરાબર, એને લગત પ્રશ્નો હોય એ કરંટ અફેરમાં ખૂબ જ અગત્યના હોય છે. હા, કાંઈ નથી પૂછવું તો સિમ્પલ પ્રશ્ન પૂછી નાખે Yes. કે રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? હા, બરાબર. પહેલો મુદ્દો એ આવે. હમ, બીજો મુદ્દો સાહેબ આની અંદર આનો ક્રમ પૂછાય છે. યસ, ત્રીજો મુદ્દો કે આપણે જયારે ગુજરાતની પરીક્ષાઓ દઈએ છીએ યસ, તો ગુજરાતી વિશેની થોડી માહિતી ખ્યાલ હોવી જોઈએ. માહિતી હોવી જોઈએ. તો આ રીતે એને ક્રમશઃ. અને બીજું કે હવે થોડું પેટર્ન ફેરી છે હા, કે આવો પ્રશ્ન પૂછી જાય કે પ્રથમ નંબરે ઉત્તર પ્રદેશ આવેલ છે તો દ્વિતીય નંબર કોને મળેલ છે? યસ, એટલા 100%. માટે આપણે આ ચારે ચાર ઓપ્શન ને લાઈનમાં લીધેલા છે. બરાબર યસ, છે. 100% પારસભાઈ. આગળ વધીએ. દેશનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે મિત્રો? વિશ્વ શાંતિ કેન્દ્ર આપણે વાત કરીએ છીએ વસુધૈવ કુટુંબકમ કે વિશ્વને આપણે એવું માનીએ છીએ કે સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે, પણ સાથે સાથે મિત્રો ભારત એ પણ વિશ્વને સંદેશ આપે છે કે અમે શાંતિમાં માનીએ છીએ, નહીં કે યુદ્ધની અંદર. આપણે ક્યારેય પણ યુદ્ધની શરૂઆત નથી કરતા, તો એવો સંદેશો આપતું આપણું વિશ્વ શાંતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જી પરેશભાઈ, કયા રાજ્યમાં બનાવ્યું છે આપણે? સાહેબ આજે વિશ્વ શાંતિ કેન્દ્ર છે જી, એ હરિયાણામાં બનાવવામાં આવેલું છે. જી, હરિયાણા જે છે મિત્રો એ હરિયાણા દેશનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર આપણે હરિયાણામાં બનાવ્યું છે. આટલું જ નહીં મિત્રો, હરિયાણા વિશ્વ શાંતિ કેન્દ્ર સિવાય પણ દેશનું પ્રથમ સંવિધાન સંગ્રહાલય કોન્સ્ટિટ્યુશન મ્યુઝિયમ પણ સોનીપત હરિયાણામાં છે. અને
હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું મ્યુઝિયમ પણ મિત્રો રાખીગઢી હરિયાણામાં જ આવેલું છે. તો આ 3 અગત્યના મિત્રો કેન્દ્રો કે જે હરિયાણા રાજ્યની અંદર આપણને જોવા મળે છે. એક આપણે વાત કરી વિશ્વ શાંતિ કેન્દ્ર, બીજું આપણે વાત કરી સંવિધાન સંગ્રહાલય જે દેશનું પ્રથમ છે, અને હડપ્પા સભ્યતાનું સૌથી મોટું મ્યુઝિયમ પણ રાખીગઢી હરિયાણામાં જ આવેલું છે મિત્રો. તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કારણ કે લેટેસ્ટ છે. લેટેસ્ટ ન્યૂઝ યસ, લેટેસ્ટ ન્યૂઝ છે એટલે ખાસ. અને વિશ્વ શાંતિ ઉપર આજે મિડલ ઈસ્ટ ને તમે જોઈ શકો છો. યસ, બરાબર છે, યસ. જે પરિસ્થિતિઓ છે, હા. અને આખું વિશ્વ એવું વિચારે કે શાંતિ કેન્દ્રોની સ્થાપના થાય અને સાથે સાથે જે લોકોને મેન્સ આપવાની હોય, યસ, બરાબર છે, યસ. તો એમના માટે પણ આ વસુદેવ કુટુંબ Yes. વાળો નિબંધ એ ખૂબ જ મહત્વનો રહી. યસ, બરાબર. 100%. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે? મિત્રો, સ્માર્ટ સિટીની વાત આવી છે કે નરેન્દ્ર મોદી સાહેબ સરકાર જ્યારે આવી ત્યારે એમણે પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો કે ભારતના 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવા. યસ, તો અહીંયા વાત સ્માર્ટ સિટીની નથી, પ્રશ્ન છે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, કે જે પર્યાવરણની સામે આપણે જજુમીએ છીએ, જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ, તો એને ધ્યાને લઈને સરકારે ખાલી સ્માર્ટ સિટી નહીં પણ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીની વાત કરી છે. તો આમાંથી સાચો જવાબ જણાવશો પારસભાઈ? આનો સાચો જવાબ આવશે ધોલેરા. યસ, ધોલેરા જે છે મિત્રો, સર ધોલેરા તરીકે આપણે જેને ઓળખાયું છે. યસ, તો પારસભાઈ આપણે એ પણ જણાવી દઈએ કે કદાચ ધોલેરા ન આવે અને પ્રશ્ન જિલ્લો પૂછ્યો હોય તો સાહેબ એ અમદાવાદ જિલ્લામાં યસ, આવશે. કારણ કે ધોલેરા જે છે મિત્રો એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ઓપ્શનમાં આપણે ગાંધીનગર, બેંગ્લોર અને મુંબઈ પણ છે મિત્રો, પરંતુ કરેક્ટ આન્સર છે ધોલેરા, અમદાવાદ. પણ હા, ખાસ એક વાત ભૂલતા નહીં મિત્રો કે ગાંધીનગર જે છે એ એશિયાનું ગ્રીનેસ્ટ કેપિટલ છે. ગ્રીનેસ્ટ કેપિટલ ઓફ ઇન્ડિયા, માત્ર નહીં પણ એશિયા, એટલે કે એશિયા ખંડની અંદર જેટલા પણ રાજધાનીના શહેરો છે, પછી એ દેશની રાજધાની હોય કે કોઈ રાજ્યની રાજધાની, પણ એમાંથી સૌથી હરિયાળું શહેર એટલે ગાંધીનગર મિત્રો આપણા માટે ગર્વની વાત કહેવાય. પરંતુ સાથે સાથે એ વાત પણ આપણે નકારી નહીં શકીએ કે કુલ ગુજરાતના ક્ષેત્રફળના અંદાજે 9% જેટલો જ ક્ષેત્રફળ જંગલ આચ્છાદિત છે, જે ખૂબ જ ઓછો છે. એના માટે સરકાર જુદી જુદી વનીકરણ યોજનાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. તો આ ખાસ યાદ રાખશું, ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી આપણે ધોલેરા પસંદ કર્યું છે. યસ, તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસ એ દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદી બહાર પાડી હતી. તેમાં પ્રથમ ક્રમે મિત્રો ખાસ યાદ રાખશું કે કોણે પાડી છે, તો કે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ભારતના સૌથી 100 શક્તિશાળી વ્યક્તિઓ. તો આમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે કોની પસંદગી કરી? યોગી આદિત્યનાથ, મુકેશ અંબાણી, નરેન્દ્ર મોદી સાહેબ કે ગૌતમ અદાણી? સાહેબ આનો જવાબ છે નરેન્દ્ર મોદી. સવાલ જ નથી, ઓપ્શનમાં જરૂર જ નથી પડતી, કારણ કે વિદ્યાર્થીઓનો જવાબ એની મેળે જ આવડી જાય છે. નરેન્દ્ર મોદી સાહેબ કે જે દેશના વડાપ્રધાન છે, સતત 3જી ટર્મની અંદર એ પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે મિત્રો. એ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા સૌથી શક્તિશાળી વ્યક્તિ દેશના છે. અને આપણને ખ્યાલ છે મિત્રો કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં પણ એમનું નામ અગ્રક્રમે રહ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તાજેતરમાં નીચેના પૈકી કોને વડાપ્રધાનના ખાનગી સચિવ, મિત્રો ખાસ યાદ રાખજો, વડાપ્રધાનના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? યસ, જી પારસભાઈ. સાહેબ નિધિ તિવારી. યસ, નિધિ તિવારી જે છે મિત્રો એમની પસંદગી કરી છે વડાપ્રધાનના ખાનગી સચિવ તરીકે. યસ, અને જે મિત્રો આ ખાનગી સચિવ હોય છે એ આઈએએસ કેડરના વ્યક્તિત્વ હોય છે. અને આપ પણ જો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને કોઈ ઊંચી કેડર ઉપર જાવ છો તો શક્ય છે કે આપ પણ રિટાયર થાવ ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ધી સીએમ ઓર પીએમ બની શકો છો. અને અમારી શુભેચ્છાઓ એના માટે આપની સાથે છે. જેમ નિધિબેન તિવારી પ્રિન્સિપલ અને પ્રાઇવેટ સેક્રેટરી ટુ ધી પીએમ બન્યા, એમ આપ પણ બની શકો છો. નેક્સ્ટ, રણજી ટ્રોફી 2024-25 વિજેતા ટીમનું નામ, એટલે કે કઈ ટીમ 2024-25 ની રણજી ટ્રોફી મેચ જીતી છે મિત્રો? આખી જે રણજી ટ્રોફીની સિરીઝ રમાઈ છે, ડોમેસ્ટિક ક્રિકેટ સિરીઝ છે મિત્રો, તો એ જીતનાર ટીમ, જી પારસભાઈ? એ જીતનાર ટીમ છે સાહેબ વિદર્ભ. વાહ,
વિદર્ભની ટીમ છે મિત્રો. તો આપણે એ પણ જણાવી દઈએ કે એમની સામે ફાઇનલિસ્ટ કોણ હતી. સાહેબ એમની સામે ફાઇનલ કેરળ. યસ, તો કેરળની સામે વિદર્ભ ટીમ જે છે એ રણજી ટ્રોફીની વિજેતા ટીમ છે 2024-25 મિત્રો. કરંટનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો, રમત ગમતને લગતા પ્રશ્ન પૂછાય છે. સાહેબ એક કરંટનો પ્રશ્ન. બીજું કે કોર્ટમાં બેલીફની હાલત પરીક્ષા. યસ, 100%. અને બેલીફ જે કોર્ટની પરીક્ષાઓ હોય છે જી. એમાં સ્પોર્ટ્સનું વેટેજ ખૂબ જ વધારે હોય છે બીજી પરીક્ષાઓ કરતાં. એના માટે પણ એમને આ ખૂબ જ ઉપયોગી યસ, થશે. 100%. એટલે સ્પોર્ટ્સને લગતા પ્રશ્નો મિત્રો ખાસ ધ્યાન દેશું. જેમાં આપણી કર્ણાટક અને સૌરાષ્ટ્રની ટીમ પણ રણજી ટ્રોફીમાં ભાગ લઈ છે. આદિત્ય L1 મિશન કયા રોકેટની મદદથી લોન્ચ થયું હતું? આદિત્ય L1 જે છે મિત્રો, એમાં L નો મતલબ થાય લાગ્રાંજ પોઈન્ટ. આ મિત્રો એક પોઈન્ટ છે કે જેની મદદથી આપણે સૂર્યની અંદર થતી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે આપણે સૂર્યની ઘણા નજીક પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. નજીક એટલે કેટલા નજીક પહોંચવાની વાત કરી છે મિત્રો? તો આ સૂર્ય છે અને આ છે આપણી પૃથ્વી. તો સૂર્ય અને પૃથ્વીનું અંતર મિત્રો આશરે 150 મિલિયન કિલોમીટર છે. એટલે કે વાત કરું છું 15 કરોડ કિલોમીટરની. તો અહીંયા આપણે મિત્રો જે આદિત્ય L1 સેટેલાઇટ જે મૂક્યું છે મિત્રો, એ આપણે અહીંયા મૂક્યું છે, જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. માત્ર 15 લાખ કિલોમીટર દૂર છે. આ પોઈન્ટને આપણે કહીએ છીએ L1 પોઈન્ટ. સેમ આ ડિસ્ટન્સ અહીંયા પાછળની બાજુ L2 તરીકે ઓળખાય, આ બાજુ L3 તરીકે ઓળખાય છે, ઉપરની બાજુ L4 અને નીચેની બાજુ L5 તરીકે ઓળખાય છે. આ લાગ્રાંજના 5 પોઈન્ટ છે. પ્રશ્ન પૂછાય કે કેટલા લાગ્રાંજ પોઈન્ટ છે મિત્રો? તો છે 5. 1 2 3 4 ને 5. આપણે જે લોન્ચ કર્યું છે એ અહીંયા L1. શા માટે? તો કે સૂર્યમાં થતી વિવિધ પ્રક્રિયાઓ જે થાય છે સૂર્યની અંદર એનો અભ્યાસ કરવા માટે. તો પ્રશ્ન એ પૂછ્યો છે કે આ જે આપણે આદિત્ય L1 લોન્ચ કર્યું એ કયા વેહિકલની મદદથી કર્યું છે? તો સાહેબ એનો જવાબ આવશે PSLV C57. યસ, PSLV C57 પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ. GSLV નો મતલબ છે મિત્રો જીઓસિન્ક્રોનાઇઝ સ્પેસ લોન્ચ વેહિકલ, સેટેલાઇટ લોન્ચ વેહિકલ. LVM એટલે લોન્ચ વેહિકલ M3 અને V57. આ ખાસ યાદ રાખશું મિત્રો કે આ બધા જે છે એ આપણા લોન્ચિંગ વેહિકલ્સ છે કે જ્યારે આપણે સેટેલાઇટને અવકાશમાં મુક્ત કરીએ છીએ ત્યારે એને લઈ જતા વાહનો છે. આનો આન્સર આવશે મિત્રો PSLV C57. નેક્સ્ટ, 2025 કઈ ફિલ્મને સૌથી વધુ 5 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે મિત્રો? ઓસ્કાર એવોર્ડની વાત છે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઓસ્કાર એવોર્ડ ફિલ્મ જગત માટે આપવામાં આવતા આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ છે. આવા જ એવોર્ડ આપણે પણ આપીએ છીએ, જેને આપણે નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આપવામાં આવે છે. એ એવોર્ડ આપણા ભારત દેશની અંદર ફિલ્મ માટે સૌથી પ્રચલિત છે. જી પારસભાઈ, આનો આન્સર જણાવશો? આનો આન્સર આવશે અનોરા. યસ, અનોરા ફિલ્મ જે છે મિત્રો USA બેઝડ અમેરિકાની મૂવી છે, જેને સૌથી વધુ 5 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે. મારે જાણવું છે કે શું ભારત દેશને અત્યાર સુધી કોઈ ઓસ્કાર એવોર્ડ ફિલ્મ માટે મળ્યા છે ખરા? તો અમને નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો મિત્રો કે કઈ મૂવીને, આપણા ભારત દેશની કઈ મૂવીને ઓસ્કાર એવોર્ડ મળી ચૂક્યા છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. તાજેતરમાં કોણ ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે નિયુક્ત થયા છે મિત્રો? યાદ રાખો, મહિલા કાયદા સચિવ. પ્રથમ સાહેબ, પ્રથમ કાયદા સચિવ પણ કેવા? તો કે મહિલા તરીકે ચૂઝ થયા હોય. યસ પરેશભાઈ. સાહેબ અંજુ રાઠી રાણા. યસ, અંજુ રાઠી રાણા જે છે મિત્રો એક દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ, જે દેશની અંદર કાયદા કાનૂન જે છે મિત્રો એના જે સચિવ તરીકે નિયુક્તિ થઈ છે, પ્રથમ વખત મહિલા આના સચિવ બન્યા છે અને એ છે અંજુ રાઠી રાણા. એમની પસંદગી પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કરવામાં આવી છે. નેક્સ્ટ, વિશ્વ ક્ષય દિન અથવા વિશ્વ ટીબી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ ટીબી ડે તરીકે. જી પારસભાઈ. વર્લ્ડ ટીબી ડે તરીકે સાહેબ 24 માર્ચ. 24 માર્ચ જે છે
એને આપણે વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો. ખાસ યાદ રાખજો, ટીબી નું ફૂલ ફોર્મ થાય છે ટ્યુબરક્યુલોસિસ થાય છે મિત્રો. અને જેના માટે જવાબદાર છે બેક્ટેરિયાથી થતો આ રોગ છે, જેનું નામ છે માઇકોબેક્ટેરિયમ. બેક્ટેરિયાનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. આખું નામ બેક્ટેરિયાનું છે કે જેના દ્વારા આપણને ટીબી થાય છે. અને યાદ રાખશું મિત્રો કે આ જે ટીબી જે થાય છે આપણને, એ ટીબી થવા માટે થઈને બેક્ટેરિયા તો જવાબદાર છે, પણ આપણને પૂછી લઈ કે કોની સાથે અથવા તો કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે મિત્રો, તો યાદ રાખશું કે ટીબી જે છે એ શ્વસન તંત્ર સાથે સંકળાયેલો છે. શ્વસન તંત્ર સાથે સંકળાયેલો રોગ છે. આ પણ મહત્વનું છે. બીજું પારસભાઈ આપણે એમને જણાવી દઈએ કે 7 એપ્રિલ એ વિશ્વ સ્વાસ્થ્ય દિન છે. વિશ્વ સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવાય છે. વર્લ્ડ હેલ્થ ડે 28 ફેબ્રુઆરી મિત્રો નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવીએ છીએ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે 28 ફેબ્રુઆરી. અને 1 ડિસેમ્બર છે મિત્રો એ વર્લ્ડ એઇડ્સ ડે તરીકે ઉજવાય છે. આ વિવિધ દિવસોની ઉજવણી મિત્રો આપણા શરીરની અંદર આપણે કાળજી લેતા થઈએ એની જાગૃતતા માટે થઈને ઉજવવામાં આવે છે. ફરીથી એક વખત વર્લ્ડ ટીબી ડે 24 માર્ચ, 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ ડે, 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે અને 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. ખાસ મિત્રો આવા દિવસો જે છે એને આપણે યાદ રાખશું. સાહેબ અગત્યના દિવસો દરેક પરીક્ષામાં પૂછાય છે 100%. એ તો ખાસ કરવાના જ યસ. રહેશે. નેક્સ્ટ વાત કરીએ તાજેતરમાં મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ. આપણને ખ્યાલ છે મિત્રો કે મ્યાનમારની પરિસ્થિતિ પારસભાઈ ખૂબ જ દયનીય થઈ છે. એ ભૂકંપ બાદ ભારતે મ્યાનમારની મદદ માટે રાહત સામગ્રીનો જથ્થો મોકલો. વસુધૈવ કુટુંબકમની ભાવનાને આપણે સ્પષ્ટ કરીએ છીએ, જેને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું મિત્રો. બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે કરંટમાં થયેલી ઘટના અને સરકારી યોજનાઓ મિત્રો એ પરીક્ષામાં ખાસ પૂછાય છે. જી પારસભાઈ, ઓપરેશનનું નામ? ઓપરેશન બ્રહ્મા. યસ, ઓપરેશન બ્રહ્મા જે છે મિત્રો એને નામ આપવામાં આવ્યું છે, કારણ કે આપણો હેતુ ત્યાંથી જે લોકો પીડિત રહ્યા છે એમને સહાય પહોંચાડવાની છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે આપ નામ જોવો છો, ઓપરેશન પોલો, ઓપરેશન બ્લુ સ્ટાર, ઓપરેશન ગંગા, એ પણ અગત્યના છે મિત્રો. વાત કરું ઓપરેશન પોલોની, તો ઓપરેશન પોલો જે છે મિત્રો એ હૈદરાબાદની અંદર આપણે ઓપરેશન પોલો કર્યું હતું. જ્યારે 1948 ની અંદર ભારત દેશથી હૈદરાબાદને અલગ થયું હતું, ત્યારે ભારત દેશની અંદર હૈદરાબાદને જોડવા માટે જે સૈન્ય કવાયત આપણે હાથ ધરી હતી એ હતી ઓપરેશન પોલો. ઓપરેશન બ્લુ સ્ટાર 1984માં જ્યારે આપણા સુવર્ણ મંદિર પર હુમલો થયો હતો, ત્યારે સુવર્ણ મંદિરની અંદર આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સરકારે જે યોજના ઓપરેશન કર્યું હતું એનું નામ છે ઓપરેશન બ્લુ સ્ટાર. ઓપરેશન ગંગા 2022માં જ્યારે યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ થયું હતું, ત્યારે આપણા વિદ્યાર્થીઓને અને આપણા ડેલિગેટ્સને ત્યાંથી લઈ આવવા માટે જે ઓપરેશન હાથ ધર્યું હતું એનું નામ છે ઓપરેશન ગંગા. જી પારસભાઈ, આ ઓપરેશન જે છે બધા આપણે વિદ્યાર્થીઓને જણાવ્યા. સાહેબ આપણે આના અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી ઓપરેશન ગંગા જળ વિશે. યસ, ઓપરેશન ગંગા જળ વિશે ભ્રષ્ટાચાર વિરોધી બરાબર ગુજરાત સરકારે ચલાવેલું એક ઓપરેશન. જે ઓપરેશન હોય છે યસ, બરાબર છે, જે ઓપરેશન બ્રહ્મા છે, પછી લોકોને લઈ આવવાના, તો આ બધા ઓપરેશનો ઉપર પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે કરંટ સાથે સંકળાયેલી બાબતો છે એટલે ખાસ યાદ રાખશું. નેક્સ્ટ, તાજેતરના સમાચારમાં રહેલા ટેરિફ મિત્રો અત્યારે સૌથી પ્રચલિત શબ્દ છે. ડોનાલ્ડ ટ્રમ્પભાઈએ દેશ ઉપર જે ડિસ્કાઉન્ટેડ ટેરિફ ની યોજના અમલમાં મૂકી છે એના વિશે નીચેના વિધાનોને તપાસીએ. ટેરિફ એ એક બોર્ડર ફી અથવા ટેક્સ છે જે વિદેશથી આવતા માલ પર લાદવામાં આવે છે. બીજું, જ્યારે કોઈ એક દેશ ટેરિફમાં વધારો કરે છે ત્યારે તેના કારણે સ્થાનિક બજારમાં વિદેશી માલ મોંઘો થાય છે. યસ, આની અંદર આપણે વાત કરીએ કે કયા વિધાનો સાચા છે, ફક્ત પહેલું, ફક્ત બીજું, બંને સાચા કે બંને ખોટા? જી પારસભાઈ. સાહેબ આ બંને વિધાનો સાચા છે. જી 100% બંને વિધાનો જે છે મિત્રો, જ્યારે સાહેબ ટેરિફમાં વધારો કરવામાં આવે જી તો એની પ્રાઇસ વધી જવાની છે. 100% ટેક્સ વધારે લાગે છે 100%. એટલે શું થશે કે એની પ્રાઇસ વધી જશે. એટલે શું થાય કે સ્થાનિક બજારમાં વિદેશી માલ મોંઘો મળવાનો છે. બરાબર છે. અને બીજો મુદ્દો
કે ટેરિફ એ બોર્ડર વિદેશ આવતા માલ પર લાદવામાં આવે છે. 100%, જેને આપણે સાદી ભાષામાં ઇમ્પોર્ટ ડ્યુટી કહી શકાય. હા બસ યસ, કે જ્યારે કોઈ દેશ બહારથી માલ આવે છે એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાડે છે એને આપણે સાદી ભાષામાં ટેરિફ કહી શકાય. 100 રૂપિયાની આવતી વસ્તુ પર 20% ટેરિફ લગાડીએ મિત્રો તો 120 રૂપિયાની કિંમત થઈ જશે. એટલે દેશની અંદર જે છે એની કિંમત આપોઆપ વધી જવાની છે. એટલે આનો જવાબ જે છે, ટેરિફના હિસાબે બીજી એક બાબત એ થાય. જી જી જ્યારે આ ટેરિફ ખૂબ જ વધારવામાં આવે, જી, બરાબર છે, ત્યારે જે દેશ છે યસ, એ દેશ એવું વિચારે કે હવે આપણે જ પણ આનું પ્રોડક્શન શરૂ કરીએ. બરાબર Yes. છે. એટલે આપણે એવું કહી શકીએ કે વિકસિત ભારત 2047. યસ, વિકસિત બરાબર. ભારત 2047 નું સ્વપ્ન સાકાર કરવા માટેનો પાયો નખાણો. હા ભલે અને બીજા પાયો તરફ- નાખવામાં ડોનાલ્ડ ટ્રમ્પભાઈ અગત્યનો ફાળો ભજવી ગયા છે. બરાબર છે. અને Yes. આના આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી જી, કે ડોનાલ્ડ ટ્રમ્પ છે કઈ પાર્ટી યસ યસ, પછી ચૂંટાણા, તો રિપબ્લિક પાર્ટી એ Yes. પણ આપણે ખૂબ જ અગત્યનો. મહત્વનું હા રહેશે. હા. બરાબર અને છે. 26% ટેરિફ મિત્રો યુએસએ દ્વારા ભારત ઉપર લગાવવામાં આવ્યો છે. એટલે કે ભારતથી કોઈ માલ યુએસએ જાય તો 26% મૂળ કિંમતના ટેરિફ લાગે, પણ ભારત એનાથી વધારે ચડિયાતું છે. યુએસએ થી ભારતમાં માલ આવે તો આપણે 52% ટેરિફ લગાડીએ છીએ મિત્રો. આ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. જી મિત્રો, Thank you. આ હતા આપણા આજના આ લેક્ચરની અંદર જોયેલા કરંટ અફેર્સના પ્રશ્નો કે જે આવનારી પરીક્ષાની અંદર આપના માટે ખૂબ ઉપયોગી થશે એવી શુભેચ્છાઓ સાથે અમારી સાથે જોડાયેલા રહો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા બીજા મિત્રો સુધી આ રીલને વિડીયોને શેર કરો. અને હા, અમારી પોતાની એક ગૂગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. તો એપ્લિકેશન જય કેરિયર ઓનલાઈન ડાઉનલોડ કરો, જેમાં દરરોજ મિત્રો અમે જુદી જુદી ટેસ્ટ સિરીઝ તો મૂકીએ જ છે, પણ સાથે સાથે જુદા જુદા વિડીયો ઓનલાઈન લેક્ચર્સ પણ આપ માણી શકો છો, અને એ પણ ખૂબ જ નજીવા ખર્ચે. તો આજે જ મિત્રો ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ, જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. વધુ મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો. અસ્તુ. જય હિન્દ.